ઓયડી ની સાવી ક્યાંક પડી ગઈ છે, સાવી જડી જાય તો હારું, નકર હમણાં ભોળા દાદા આવશે તો દેકારો કરશે. હેલા હું ગોતે? એ ઓયડી ની સાવી ક્યાંક પડી ગઈ, સાવી ગોતું. હે તો ઓયડી ની સાવી પડી? હા. કેવો માણસ છે? ઓયડી માં કેટલા બધા પૈસા પડ્યા. પણ ઓયડી માં ભલે ના પૈસા પડ્યા હોય, ઈ ક્યાં કોઈ લઈ જવાનું? ઓયડી ને તો તાળું દીધેલું છે. હા સાવી નહીં જડે તો તાળું તોડી નાખવાનું. ઓય બાપા, તો બીજું તાળું ન લાવવું પડે, ખર્ચો ન થાય. તો પણ હું સાવી ગોતું તો છું. અને પાછી ખબર છે અહીંયા સાવી પડી? એ ના ના, હું અહીંયાથી આયો તો ને તે અહીંયા સાવી ગોતું. તું બીજે ક્યાં ક્યાં જતો? એ હાલો મારી હાલે. એ જો અહીંયા મેં થોડીક વાર ડિસ્કો કર્યો તો. હે? ઓય બાપા, આ ડિસ્કો હું કામ કર્યો તો? તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો હું ડિસ્કો કરતો તો. હે? તો અહીંયા સાવી પડી ગઈ હોય જોવે. તું કેમ ડિસ્કો કરતો તો? એ ઉભા રહ્યો. ઉભો રે, આ બાજુ આય. હે? સાવી જડી ગઈ. ના ના લાકડું છે. હે જો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. પાક્કું, એટલામાં તો સાવી નથી. તો ક્યાં સાવી પડી ગઈ છે? તું બીજે ક્યાં ગયો તો? હાલો તો મારી આયે. ઉભા રહ્યો. જો અહીંયા હું થોડીક વાર ફદુડી ફર્યો તો. હે? ઓય બાપા, પણ ફદુડી હું કામ ફર્યો તો? પણ તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો હું ફદુડી ફરતો તો. હે? તો પાક્કું અહીંયા સાવી પડી ગઈ હોય જોવે. હે? તું ફદુડી ક્યાં ફર્યો તો? ઉભા રહ્યો. બાપા. પણ તમે આમ એક બાજુ ઉભા રહ્યો ને. એ હાલો. ઉભો રે, અહીંયા બાપા. હે સાવી જડી ગઈ. એ ના ના ઉપડ્યો. કેમ પડ્યા? ચક્કર છે એમાં. જો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. હવે પાક્કું એટલામાં તો સાવી પડી જ નથી. હે તો સાવી ક્યાં પડી ગઈ છે? તું બીજે ક્યાં ગયો તો? હાલો મારી હારે. એ જો અહીંયા મેં થોડાક હિસકા ખાધા થા. હે? ઓય બાપા, તે હિસકા હું કામ ખાધા તા? તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો મેં હિસકા ખાધા. તો પાક્કું એટલામાં સાવી પડી ગઈ હોય જોવે. હે તો હારું જ તે ને. તે હિસકા કેમ ખાધા તા? ઉભા રહ્યો. જો આમ હિસકા ખાધા થા. ઉભો રે, આ બાજુ જાય તો. હે સાવી જડી ગઈ. ના ના પાંદડું છે. જો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. તો મારો અનુભવ છે એટલામાં સાવી નથી પડી. તો સાવી ક્યાં પડી ગઈ છે? તું બીજે ક્યાં ગયો તો? એ પહેલા હું સાવી ગોતતો તો ને, ત્યાં ગયો તો. તો મેં સાવી પડી છે. હાલ તો. એ જોવો, હું અહીંયાથી આવ્યો તો. તું કેમ આવ્યો તો? એ તમે એક બાજુ જો. એ જોવો, આમ આવ્યો તો. ઓય બાપા, તો સાવી પાણીમાં પડી જાય ને. હા ઈ હાસુ. હવે વાતો નથી તમે સાવી ગોત. પણ હું સાવી ગોતું તો છું. સાવી હું તારે સાવી ડૂબી જાય પાણીમાં. હે તો ઉભા રહ્યો, ડૂબકી ખાઈને સાવી ગોતું. એ હારું. એ સાવી દેખાણી નહીં. ઓય બાપા, તું આંખો બંધ રાખે પછી સાવી થોડી દેખાય. હે ઈ હાસુ. ઉભા રહ્યો. હે સાવી જડી ગઈ. એ વીટી છે. હે વીટી છે. હા. હે ઓય બાપા, વીટીનો ઘાવ કામ કરી દીધો. પણ આપણે ક્યાં વીટી ગોતવી? આપણે તો સાવી ગોતવી છે. એ હવે સાવી નથી ગોતવી, વીટી ગોત. એ હારું. આ જડી ગઈ. હે વીટી જડી ગઈ. એ ના ના, સાવી છે. હે ઓય બાપા, સાવીનો ઘાવ કામ કરી દીધો. પણ હવે આપણે સાવી ક્યાં ગોતવી? હવે તો આપણે વીટી ગોતવી છે. એ સાવીને વીટી બે ગોતવાનું છે. એ હારું. યો સાવી જડી ગઈ. એ હારું લે. હા વીટી જડી ગઈ. હાસ હારું લે. હારું છું ને, સાવી પડી ગઈ તે આપણને વીટી જડી. હા ઈ હાસુ. હવે તો રોજ આપણે કાક ને કાક વસ્તુ પાડી દેવાની, એટલે બીજી વસ્તુ તો જડે. હા હાલો હવે ખાટલે વયા દેવી. હાલ. હે ભલા દાદા, વીટી કોની પડી ગઈ છે? મારા દાદાની. કેમ તમારા દાદાની વીટી? જે અમારી વાડી છે તો અમારી વસ્તુ હોય ને. હા ઈ હાસુ. વીટી લાવો તો હું જોઈ જાઉં હાસી છે કે ખોટી. ના ના હો, હું જોઈ દઉં. એ હારું. હે વીટી તો હોનાની છે. બોલો કાકા. બાપા બોલો મેરે કાકા. પણ ઈ કાકા ક્યાં છે? ઈ તો ભોળા દાદા છે. તો તમે બોલો કાકા.
હું ક્યાં તમારા કાકા છું, હું તો ભોળા દાદાનો માણસ છું. બોલો કાકા તમે કોણ છો? જીન. હે અમારી વાડી હું કામ આવ્યા? તમે બોલાવ્યો એટલે હું આવ્યો. ક્યાં બોલાવ્યા? તમે વીટી ઘસી હતી? હા તો હું વીટીમાં હતો, તમે મને આઝાદ કર્યો. હે ભોળા દાદા મેં વાત સાંભળેલી, જાદુઈ શિરાગ હોય એને ઘસવી તો જીન પ્રગટ થાય, પછી આપણા કામ કરે. હું કામ કરવા નથી આવ્યો, તો હું તમને હેરાન કરવા આવ્યો છું. ભોળા દાદા અહીંયા હંતા જાવ. એ હારું. ભોળા દાદા વીટી જોવા ગયો તો મને એક વાત નથી સમજાતી. કે વીટી તો હાવ નાની એવી છે અને જીન તો કવડો મોટો છે, તો એવડી વીટીમાં કેમ રહેતો હશે? કોને ખબર? યો બોલો, મને તો આજ ખબર પડી 100 કિલોનો જીન અવડી વીટીમાં રહી શકે. તો હું બોલો કાકા. જીન નથી આવતો. હા સારું લે. યો બોલો, કોનાની વીટી જડી કે તો કેટલો હરખ હતો, ઘડીક વારમાં તો હેરાન થઈ ગયા. તો હું હું શું? બધા તો બોલ તો ખરો, બીવડાવી દીધા. પણ એટલા બધા હું બીવો? એ આમ જીન આવે છે. ખોટો હું બોલે? ખોટો નથી બોલતો, હાચું કહું બકુલભાઈ. અમારી સાવી પડી ગઈ હતી, તેની સાવી ગોતતા હતા. ત્યાં વીટી જડી, તે વીટી હાચી છે કે ખોટી છે એ જોવા હતો ને ખાટલા ઘસી એટલે જીન પ્રગટ થયો. તો વીટી ઘા કરી જો. ના આવે ને, હોનાની વીટી છે, ઘા થોડી કરાય. ઓય હેરાન થાવ, પણ જીન વળી જશે પછી અમે વાડીએ વયા જશું. તમારી પાસે વીટી છે ને ત્યાં સુધી જીન જશે જ નહીં. એમ જીન આવે. ઓરે દા વીટી ઘા કરી જો. ચાલો બોલો કાકા. દાદા ઉભા રહ્યો, હવે જીન નહીં આવે. કેમ? હવે તો જીન વીટી પાસે વઈ જાહે. પણ વીટી તો મારી પાસે છે. હે તમે વીટી ઘા નથી કરી? ના રે ના, હોનાની વીટી છે, હું થોડો ઘા કરતો છું. તો પણ જીન કેમ નો આવ્યો? જીન ક્યાં છે? મમરાભાઈ છે. હે મમરાભાઈ છે? હા, બકુરાએ એમ કીધું ને વીટી ઘા કરી દો, ત્યાં મને ખબર પડી ગઈ મમરાભાઈ છે. તો એ હવે વીટી ગોતતા હશે. હાલો તો ન્યા જાવી. હાલ. ભોળા દાદાએ વીટીનો ઘા તો આ બાજુ જ કર્યો છે, પણ વીટી જડતી નથી. પણ આમાં તો ક્યાં વીટી જશે? તમારે વીટી સામું ધ્યાન રાખવાનું હતું, તો વીટી તો જડી જાત. પણ હું તો એને દીવડાવતો તો, તમારે ધ્યાન રખાય ને. એ હવે વાતો નથી કરવી, વીટી ગોતો. હા વીટી તો ગોતવી પડશે ને. બોલો કાકા. હે વીટી ક્યાં છે? વીટી મારા હાથમાં છે. તમે વીટીનો ઘા નતો